નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ, કદાચ હું આ ટ્રેનમાંથી જીવતી બહાર ન આવી હોત. દિલ્હીના એક અજાણ્યા રેલવે પ્લેટફોર્મ પર એક કાંપતો અવાજ આ શબ્દો બોલતો હતો અને સામે બેઠેલી 20 વર્ષની નેહાની આંખોમાંથી આંસુ ધોધમાર વહી રહ્યા હતા. થોડા કલાક પહેલા સુધી નેહા માટે ટ્રેન એટલે માત્ર દૂરથી પસાર થતો એક લાંબો લોખંડી સાપ હતો. પરંતુ એ રાત્રે એ જ ટ્રેન તેની જિંદગીનો એવો અધ્યાય લખી ગઈ હતી જેને તે આખી જિંદગી ભૂલી શકવાની નહોતી. અને સૌથી મોટી વાત એ હતી કે આ સફરમાં તેને એક એવા દંપતી મળ્યા જેમનું નામ તેને ખબર પણ નહોતું. પરંતુ થોડા કલાકોમાં તેઓ તેના માટે પોતાના પરિવાર કરતાં પણ વધારે બની ગયા હતા. વાત હતી વડોદરાની. વડોદરાના એક સામાન્ય માધ્યમ વર્ગીય પરિવારમાં 20 વર્ષની નેહા રહેતી હતી. પિતા એક નાની ખાનગી ઓફિસમાં નોકરી કરતા અને માતા ઘરમાં સિલાઈનું કામ કરીને પરિવારને મદદ કરતી. નેહાનો એક નાનો ભાઈ હતો અને ઘરમાં પૈસા ક્યારેય ભરપૂર નહોતા, પણ પ્રેમની કોઈ કમી નહોતી. નેહા નાની હતી ત્યારથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તેનું સપનું હતું કે એક દિવસ તે પોતાના પગ પર ઊભી થશે અને પોતાના માતા પિતાને કહેશે કે હવે તમે કોઈની ચિંતા નહીં કરો. કોલેજ પૂર્ણ કર્યા પછી દિલ્હીમાં 3 મહિનાની એક ટ્રેનિંગ માટે તેનું પસંદગી થયું. ઘરમાં આ સમાચાર આવ્યા ત્યારે આનંદ તો થયો, પરંતુ એક જ સમસ્યા હતી. નેહાએ જીવનમાં ક્યારેય લાંબી ટ્રેન મુસાફરી કરી નહોતી. બસ લોકો પાસેથી ટ્રેન વિશે સાંભળ્યું હતું, ફિલ્મોમાં જોઈ હતી અને સ્ટેશન પરથી 2-4 વાર દૂરથી પસાર થતી ટ્રેન જોઈ હતી. પરંતુ હવે પહેલી જ વાર તેને વડોદરાથી દિલ્હી સુધી એકલી જવું હતું. પિતાએ તેને વારંવાર સમજાવ્યું, બેટા, કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરતી નહીં, સામાન્યથી ધ્યાન હટાવતી નહીં, સામાનથી ધ્યાન હટાવતી નહીં અને કંઈક ગડબડ લાગે તો તરત રેલવે પોલીસને બોલાવજે. માતાએ તો જાણે આખી રાત ઊંઘ જ નહોતી કરી. તેણે નેહાની થેલીમાં કપડાં કરતાં વધારે ઘરનું ખાવાનું ભરી દીધું હતું. થેપલા, સેવડો, આથણું, સુખડી અને થોડા પરોઠા. નેહા હસીને બોલે, મમ્મી, હું દિલ્હી જઈ રહી છું, વિદેશ નહીં. માતા હળવું સ્મિત કરીને બોલે, મારા માટે તો તું ઘરથી પગલાં દૂર જાય એ પણ વિદેશ જ છે. મારા માટે તો તું ઘરથી 10 પગલાં દૂર જાય એ પણ વિદેશ જ છે. આ વાત સાંભળીને નેહા પણ ચૂપ થઈ ગઈ. રવાના થવાના દિવસે પિતા તેને વડોદરા રેલવે સ્ટેશન સુધી મૂકવા આવ્યા. પ્લેટફોર્મ પર પહોંચતા જ નેહાની આંખો પહોળી થઈ ગઈ. લોકોની ભીડ, ચા વેચનારના અવાજો, સામાન લઈને દોડતા મુસાફરો, કુલીઓના બૂમાબૂમ અને રેલવેની જાહેરાતો વચ્ચે તેને થોડી ગભરામણ થવા લાગી. પિતાએ તેની ટિકિટ ફરીથી ચેક કરી, સીટ નંબર, કોચ નંબર બધું સમજાવ્યું. પછી નેહાના માથા પર હાથ ફેરવીને કહ્યું, હવે તું મોટી થઈ ગઈ છે, ડરતી નહીં. કંઈ પણ થાય ને, તારો ફોન છે, તારા માતા પિતા છે. નેહાએ હસીને કહ્યું, પપ્પા, હું બહુ હિંમતવાળી છું. પિતાએ કહ્યું, હા, પરંતુ હિંમતનો અર્થ બેદરકારી નથી. થોડા સમયમાં ટ્રેન આવવાની જાહેરાત થઈ. દૂરથી ટ્રેનની લાઇટ દેખાઈ અને નેહાનું હૃદય ધબકવા લાગ્યું. ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ પર આવી અને લોકો પોતાના કોચ તરફ દોડવા લાગ્યા. નેહાએ પહેલી વાર પોતાના જીવનમાં આટલી નજીકથી લાંબી ટ્રેન જોઈ. પિતાએ તેની બેગ અંદર મૂકી, સીટ બતાવી અને બહાર આવ્યા. ટ્રેનની સીટી વાગી. નેહાએ બારીમાંથી હાથ હલાવ્યો. પિતા પ્લેટફોર્મ પર ઊભા રહીને હાથ હલાવતા રહ્યા. ટ્રેન આગળ વધવા લાગી અને નેહાએ જોયું કે
પિતાની આંખોમાં આંસુ હતા. નેહા પણ રડી પડી. તેને પહેલી વાર સમજાયું કે ઘર છોડીને બહાર નીકળવું કેટલું મુશ્કેલ હોય છે. થોડા જ મિનિટોમાં વડોદરા પાછળ છૂટી ગયું. બારીની બહાર શહેરની ઇમારતો ધીમે ધીમે દૂર થવા લાગી અને નેહાની અંદર અજાણી દુનિયા માટેનો ઉત્સાહ જાગવા લાગ્યો. એ તેની ટ્રેનની પહેલી સફર હતી. થોડા સમય પછી સામેથી એક પટેલ દંપતી આવ્યું. ઉંમર આશરે 50-52 વર્ષની હશે. કાકાએ નેહાને જોઈને પૂછ્યું, બેટા, તારી સીટ આજ છે ને? નેહાએ ટિકિટ બતાવી. કાકીને હસીને કહ્યું, સારું, અમે પણ અહીં જ છીએ. કાકાએ પોતાનું નામ રમેશભાઈ પટેલ અને પત્નીનું નામ કાંતાબેન હોવાનું જણાવ્યું. બંને મૂળ ગુજરાતના જ હતા, પરંતુ ઘણા વર્ષોથી દિલ્હીમાં રહેતા હતા. રમેશભાઈએ થોડા સમય પછી નેહાને પૂછ્યું, બેટા, પહેલી વાર ટ્રેનમાં બેસી છે? નેહા તરત બોલી, હા કાકા. અને પહેલી વાર આટલી લાંબી મુસાફરી? કાંતાબેન હસીને બોલ્યા, એટલે જ તારું મોઢું જોઈને સમજાઈ ગયું. આંખો બારીની બહાર જ છે. બધા હસી પડ્યા. કાંતાબેને તરત જ પોતાની થેલીમાંથી ઢોકળા કાઢીને નેહા સામે મૂક્યા. લે બેટા, ઘરનું છે. બહારનું નહીં ખાવું હોય તો અમારી સાથે ખાઈ લે. નેહાએ શરમથી થોડું લીધું. પછી તેણે પોતાની મમ્મીએ આપેલા થેપલા કાઢ્યા અને કહ્યું, મારી મમ્મીએ પણ ઘણું બધું આપ્યું છે. રમેશભાઈ હસ્યા. તો આજે તો આખો કોર્સ ગુજરાતી થઈ ગયો. થોડા સમય સુધી વાતો ચાલતી રહી. નેહાએ તેમને પોતાના દિલ્હીના ટ્રેનિંગ વિશે જણાવ્યું. કાંતાબેન વારંવાર સમજાવતા કે દિલ્હી મોટું શહેર છે, સાવધાન રહીને રહેવું. રમેશભાઈએ કહ્યું, કોઈ તકલીફ હોય તો અમારો નંબર લઈ લે. તું અમારી દીકરી જેવી છે. આ એક સામાન્ય વાત હતી, પરંતુ નેહાને જાણે કોઈ અજાણ્યા શહેરમાં પોતાના લોકો મળી ગયા હોય એવું લાગ્યું. સફર લાંબી હતી. ટ્રેન ક્યારેક ગામડામાંથી પસાર થતી, ક્યારેક મોટા શહેરમાંથી, ક્યારેક પુલ ઉપરથી અને ક્યારેક લીલાછમ ખેતરો વચ્ચે. નેહા બારી પાસે બેસીને કુદરત નિહાળતી હતી. સૂર્યાસ્તનો સમય આવ્યો ત્યારે આકાશમાં લાલ, નારંગી અને પીળા રંગની પટ્ટીઓ ફેલાઈ ગઈ હતી. ખેતરો પર પડતો સૂર્યપ્રકાશ નેહાને એટલો સુંદર લાગ્યો કે તેણે મોબાઈલ કાઢીને તરત ફોટા પાડવા શરૂ કર્યા. કાંતાબેન બોલ્યા, બેટા, ફોટા પછી જોઈશ, હાલ તો આંખોથી જો. કેટલાક દ્રશ્યો મોબાઈલમાં સુંદર દેખાય છે, પણ દિલમાં વધારે સુંદર રહે છે. નેહાએ ફોન નીચે મૂકી દીધો અને થોડા સમય ફક્ત બારીની બહાર જોતી રહી. હવામાં માટીની સુગંધ હતી. ખેતરોમાં કામ કરતા લોકો દેખાતા હતા અને દૂર કોઈ ગામનું મંદિર દેખાતું હતું. તેને પોતાની માં યાદ આવી. તેણે મોબાઈલ કાઢીને મમ્મીને વિડીયો કોલ કર્યો. મમ્મી, હું મજામાં છું. માતાએ પૂછ્યું, ખાધું? નેહાએ હસીને કહ્યું, હા, અહીં એક કાકી મને ખવડાવે છે. માતાએ કાંતાબેન તરફ જોઈને હાથ જોડ્યા. કાંતાબેને દૂરથી કહ્યું, ચિંતા નહીં કરશો, તમારી દીકરી અમારી સાથે છે. માતાના ચહેરા પર તરત જ શાંતિ આવી ગઈ. લગભગ અડધી રાત થઈ. કોચમાં ઘણા મુસાફરો સૂઈ ગયા. ટ્રેન પોતાના રિધમમાં આગળ વધી રહી હતી. નેહાને ઊંઘ આવતી નહોતી. તે બારીની બહાર અંધારું જોઈ રહી હતી. થોડા સમય પછી રમેશભાઈએ કહ્યું, બેટા, તું પણ સૂઈ જા, આવતીકાલ લાંબી છે. નેહાએ કહ્યું, હા કાકા. તેણે બેગને માથા પાસે રાખી અને આંખો બંધ કરી. પરંતુ કિસ્મતને તો કંઈક બીજું જ મંજૂર હતું.
રાત્રે લગભગ 2 વાગ્યે નેહાની આંખ ખોલી. તેને લાગ્યું કે કોઈ તેની સીટ પાસે ઊભું છે. તેણે આંખો થોડું ખોલીને જોયું તો એક અજાણ્યો માણસ તેના સામાનની નજીક ઊભો હતો. નેહા એકદમ ચોંકી ગઈ. તેણે તરત જ બેગ પકડી લીધી. તે વ્યક્તિએ કહ્યું, ભૂલથી અહીં આવી ગયો, અને ત્યાંથી ચાલ્યો ગયો. નેહાનું હૃદય ઝડપથી ધબકતું હતું. તેણે થોડો સમય કંઈ કહ્યું નહીં, પરંતુ 5-10 મિનિટ પછી તેને સમજાયું કે તેની બાજુમાં રાખેલો નાનો પર્સ ગાયબ હતો. તેમાં થોડા પૈસા, ઓળખપત્ર અને જરૂરી કાગળો હતા. હવે નેહા ગભરાઈ ગઈ. તે ધીમેથી કાંતાબેનને ઝઘડવા લાગી. કાકી, કાકી! કાંતાબેન તરત જ ઉઠી બેઠા. નેહાએ ધ્રુસતા અવાજે કહ્યું, મારો પર્સ નથી. કાંતાબેન અને રમેશભાઈ તરત આસપાસ જોયું. રમેશભાઈએ પૂછ્યું, કોણ હતો તારી પાસે? નેહાએ એ માણસ વિશે જણાવ્યું. રમેશભાઈ તરત જ ઊભા થયા અને કોચના બીજા મુસાફરોને પણ કહ્યું. મામલો ગંભીર લાગતા નજીકની રેલવે સુરક્ષા ટીમને જાણ કરવામાં આવી. થોડા સમય પછી તપાસ શરૂ થઈ. પર્સ તો તરત મળ્યો નહીં, પરંતુ નેહાના કેટલાક કાગળો થોડા આગળની સીટ નીચે પડેલા મળી આવ્યા. નેહા રડી પડી. મારા પપ્પા મને સોંપીને ગયા છે, અને હું પોતે જ આ રીતે. કાંતાબેને તેને ગળે લગાવી. બેટા, તારી ભૂલ નથી. પરિસ્થિતિ એવી છે, તું ડરતી નહીં. એ ક્ષણે નેહાને એવું લાગ્યું કે કાંતાબેન તેની પોતાની માં છે. આખી રાત કોઈને ઊંઘ આવી નહીં. રમેશભાઈ સતત તેની બાજુમાં જ રહ્યા. તેઓ વારંવાર કહેતા, બેટા, હવે તું એકલી નથી. થોડા સમય પછી સુરક્ષા કર્મચારીઓએ એક શંકાસ્પદ વ્યક્તિને તપાસ માટે અટકાવ્યો. નેહાનો પર્સ તેના પાસેથી મળ્યો કે નહીં એ સ્પષ્ટ નહોતું, પરંતુ થોડા સમય બાદ પર્સનો મોટા ભાગનો સામાન એક દૂરની સીટ પાસે મળી ગયો. પૈસા થોડા ઓછા હતા, પરંતુ મહત્વના દસ્તાવેજો સલામત હતા. નેહાએ રાહતનો શ્વાસ લીધો. સવાર પડી ત્યારે ટ્રેન ફરી સુંદર દ્રશ્યોમાંથી પસાર થતી હતી. સૂર્યોદયની પહેલી કિરણ બારીમાંથી અંદર આવી રહી હતી. નેહાની આંખો રડવાથી લાલ થઈ ગઈ હતી, પરંતુ સામેનો દ્રશ્ય એટલો સુંદર હતો કે તે થોડા સમય માટે બધું ભૂલી ગઈ. દૂર સુધી લીલા ખેતરો, નાની નદી, પુલ પર દોડતી ટ્રેન અને સૂર્યના પ્રકાશમાં ચમકતું પાણી. નેહાએ મનમાં કહ્યું, જીવન પણ આ ટ્રેન જેવું જ છે. ક્યારેક અધૂરું આવે, ક્યારેક અંધારું આવે, ક્યારેક સૂરજ. કાંતાબેને તેની વાત સાંભળી અને કહ્યું, અને ક્યારેક અજાણ્યા લોકો પોતાના બની જાય. નેહા તેમની તરફ જોઈને હસીને બોલી, હા કાકી, સફર ફરી મળવી. હા કાકી, સફર ફરી હળવી થઈ. રમેશભાઈએ દિલ્હીમાં ક્યાં ફરવું એની આખી યાદી બનાવી. લાલ કિલ્લો, ઇન્ડિયા ગેટ, રાજઘાટ, અક્ષરધામ, લોટસ ટેમ્પલ, ચાંદની ચોક, બધું જોવાનું. નેહાની આંખોમાં ફરી બાળક જેવી ખુશી આવી ગઈ. હું ખરેખર બધું જોઈશ, કાંતાબેને કહ્યું, અને દિલ્હીની ચાટ ખાવાની પણ. નેહાએ કહ્યું, મમ્મી કહે છે બહારનું ખાવાનું નહીં. બધા હસ્યા. લાંબી સફર પછી અંતે ટ્રેન દિલ્હી તરફ પહોંચી રહી હતી. ટ્રેનની બારીમાંથી મોટા શહેરની ઇમારતો, રસ્તાઓ અને ગાડીઓ દેખાવા લાગી. નેહાનું હૃદય ફરી ધબકવા લાગ્યું. જે શહેર વિશે તેણે માત્ર સાંભળ્યું હતું, આજે તે શહેર તેની સામે હતું. ટ્રેન સ્ટેશનમાં પ્રવેશી ત્યારે નેહાએ ફોન કાઢીને પિતાને કોલ કર્યો. પપ્પા, હું દિલ્હી પહોંચી રહી છું. પિતાએ કહ્યું, બસ હવે સાવચેત. ટ્રેન અટકી. લોકો ઉતરવા લાગ્યા. નેહાએ પોતાનો સામાન સંભાળ્યો. એ સમયે કાંતાબેને તેની હાથમાં નાનકડી ચિઠ્ઠી આપી.
આ ઘરે જઈને વાંચજે, નેહાએ પૂછ્યું. હમણાં કેમ નહીં? કાંતાબેને કહ્યું. હમણાં તું ખુશ છે, આ પછી વાંચજે. નેહા હસીને ચિઠ્ઠી બેગમાં મૂકી દીધી. પ્લેટફોર્મ પર ઉતરતા જ નેહાને દિલ્હીનો શોર સાંભળવા મળ્યો. લોકોની ભીડ, જાહેરાતો, ટેક્સીઓ, સામાન સાથે દોડતા મુસાફરો. તે એક ક્ષણ માટે ફરી ગભરાય, પરંતુ રમેશભાઈ અને કાંતાબેન તેની સાથે હતા. થોડા સમય પછી નેહાએ પોતાની ટ્રેનિંગ સેન્ટર તરફ જવું હતું, જ્યારે પટેલ દંપતીને બીજી દિશામાં જવાનું હતું. છૂટા પડવાની વેળા આવી. નેહાની આંખો ભરાઈ આવી. તેણે કાંતાબેનના પગે હાથ મૂક્યો. કાંતાબેને તરત તેને ઊભી કરી અને ગળે લગાવી લીધી. બેટા, પોતાના શહેરથી દૂર હો ત્યારે એક વાત યાદ રાખજે, સારા લોકો હજુ દુનિયામાં છે, રમેશભાઈએ કહ્યું. અને ક્યારેય મુશ્કેલી આવે તો ફોન કરજે, ભલે રાતના 3 વાગે. નેહા રડી પડી. કાકા કાકી, હું તમને ક્યારેય નહીં ભૂલું, કાંતાબેને કહ્યું. અમે પણ નહીં. બંને ચાલ્યા ગયા. નેહા તેમને જોતા જ રહી. થોડા કલાકો પછી નેહા પોતાની ટ્રેનિંગ શરૂ કરવા માટે તૈયાર થઈ ગઈ. દિલ્હીની પ્રથમ સાંજે તે એકલી બેસીને ઇન્ડિયા ગેટ જોવા ગઈ. આસપાસ હજારો લોકો હતા, પણ તેના મનમાં એક જ વાત ચાલતી હતી. સવારે આ શહેર તેના માટે સંપૂર્ણ અજાણ્યું હતું, અને હવે તેને આ શહેરમાં પોતાના જેવા 2 લોકો મળી ગયા હતા. થોડા દિવસ બાદ નેહાએ દિલ્હી ફરવાનું શરૂ કર્યું. લાલ કિલ્લાની દિવાલો જોઈ, ચાંદની ચોકની ગલીઓમાં ફરી, અક્ષરધામનું ભવ્ય નિર્માણ જોયું, અને એક દિવસ ઇન્ડિયા ગેટ પાસે ઊભી રહીને પોતાની માતાને ફોટો મોકલ્યો. માતાએ ફોન પર કહ્યું. બેટા, ખુશ છે ને? નેહાએ જવાબ આપ્યો. હા મમ્મી, બહુ ખુશ છું, પણ અહીં 2 લોકો મળ્યા છે જેઓ તમારા જેવા જ છે. માતાએ પૂછ્યું. કોણ? નેહાએ કહ્યું. ટ્રેનમાં મળેલા કાકા કાકી. માતા થોડીક ક્ષણ મૌન રહી, પછી બોલી. ભગવાન તેમને સુખી રાખે. લગભગ 15 દિવસ પછી નેહાને પોતાના બેગમાંથી કાંતાબેને આપેલી ચિઠ્ઠી યાદ આવી. એક રાત્રે તેણે રૂમમાં બેસીને એ ચિઠ્ઠી ખોલી. અંદર માત્ર થોડા શબ્દો લખેલા હતા. બેટા, આ દુનિયામાં દરેક મુસાફરીનો કોઈને કોઈ અર્થ હોય છે. તારી આ સફરમાં અમને તારી દીકરી દેખાય, અને કદાચ તને મારા માતા પિતા આ સંબંધને નામની જરૂર નથી. તું ખુશ રહે, સુરક્ષિત રહે, અને ક્યારેય કોઈ મુશ્કેલીમાં એકલી ન થતી. જીવનમાં જ્યાં જઈશ ત્યાં કોઈના માટે પટેલ કાકા કાકી બની શકીશ તો સમજજે તારી સફળ થઈ. ચિઠ્ઠી વાંચતા જ નેહાની આંખોમાંથી આંસુ નીકળી ગયા. તેણે તરત જ રમેશભાઈને ફોન કર્યો. ફોન બંધ હતો. ફરી કર્યો, કોઈ જવાબ નહીં. 2 દિવસ પછી ફોન આવ્યો. રમેશભાઈ બોલ્યા. હેલો બેટા. નેહાએ તરત કહ્યું. કાકા, તમે મને ચિઠ્ઠી આપી હતી ને? રમેશભાઈ હસ્યા. હા, મળી. નેહા રડતા બોલી. કાકા, હું તમને કંઈ કહી શકતી નથી. તમે મને દિલ્હી સુધી લઈને આવ્યા નહીં. તમે તો મને એક અજાણ્યા શહેરમાં પોતાના લોકો આપ્યા. કાંતાબેન પાછળથી બોલ્યા. રડતી નહીં બેટા, નહીં તો અમને પણ રડાવશે. થોડા મહિના બાદ નેહાની ટ્રેનિંગ પૂર્ણ થઈ. તેમણે પોતાના જીવનમાં ઘણું શીખ્યું. શહેરો મોટા હોય છે, લોકો અનેક હોય છે, અજાણ્યા ચહેરા હજારો હોય છે, પણ માણસાઈ હજુ જીવંત છે. તેને એક ટ્રેન સફરે શીખવ્યું. ઘરે પરત ફરતી વખતે ફરી તેને ટ્રેનમાં જ મુસાફરી કરવી હતી. સ્ટેશન પર ઊભી રહીને નેહાએ બારીમાંથી બહાર જોયું, અને તેને
પોતાની પહેલી મુસાફરી યાદ આવી. વડોદરાનું પ્લેટફોર્મ, પિતાનો હાથ, મમ્મીના થેપલા, કાંતાબેનના ઢોકળા, રાતનો ભય, સોરાયેલું પર્સ, સવારનું કુદરતી દ્રશ્ય અને દિલ્હી પહોંચ્યા પછીની નવી દુનિયા. બધું આંખો સામે ફરી વળ્યું. ટ્રેન ચાલી અને નેહાએ મનમાં કહ્યું, કેટલી અજીબ વાત છે. હું દિલ્હી જવા માટે ટ્રેનમાં બેઠી હતી, પરંતુ આ સફર મને મારી જાત સુધી લઈ ગઈ. થોડા સમય પછી તેણે પોતાની સામે બેઠેલી એક ડરી ગયેલી યુવતીને જોઈ. યુવતી કદાચ પહેલી વાર લાંબી મુસાફરી કરતી હતી. તે વારંવાર ટિકિટ જોઈ રહી હતી અને ગભરાઈ રહી હતી. નેહા થોડું સ્મિત કરીને તેની પાસે ગઈ અને પૂછ્યું, બેટા, પહેલી વાર ટ્રેનમાં? યુવતીએ આશ્ચર્યથી કહ્યું, હા. નેહાએ પોતાની થેલીમાંથી થેપલાનું પેકેટ કાઢ્યું અને કહ્યું, લે, ઘરનું છે, ડરતી નહીં. જ્યાં સુધી તું તારી મંજિલ સુધી પહોંચે ત્યાં સુધી હું તારી સાથે છું. યુવતીની આંખોમાં આંસુ આવી ગયા. નેહાને એક ક્ષણે કાંતાબેનની વાત યાદ આવી. જ્યાં જઈશ ત્યાં કોઈના માટે પટેલ કાકા કાકી બની શકીશ તો સમજજે તારી સફર સફળ થઈ. નેહાએ જાણે એ દિવસે પોતાની સફરનો અર્થ સમજી લીધો. જીવનમાં આપણે ઘણીવાર વિચારીએ છીએ કે મુસાફરીનો અર્થ માત્ર એક શહેરથી બીજા શહેર સુધી પહોંચવું છે, પરંતુ સાચી મુસાફરી એ હોય છે જેમાં રસ્તામાં મળેલા માણસો આપણને કંઈક શીખવી જાય, આપણામાંનો ડર દૂર કરી જાય અને ક્યારેક તો અજાણ્યા હોવા છતાં પરિવાર જેવી લાગણી આપી જાય. વડોદરાથી દિલ્હી જતી એ 20 વર્ષની છોકરી જ્યારે પહેલી વાર ટ્રેનમાં બેઠી હતી ત્યારે તેને ખબર નહોતી કે આ મુસાફરી તેના જીવનની સૌથી મોટી શીખ બની જશે. તેને રસ્તામાં એક ખરાબ અનુભવ થયો, તેને ડર લાગ્યો, તેના આંસુ વહ્યા, પરંતુ એ જ સફરે તેને બે એવા લોકો આપ્યા જેમણે તે ક્યારેય ભૂલી શકી નહીં. આજે પણ નેહા જ્યારે ટ્રેનની બારીમાંથી બહાર કુદરતને જુએ છે ત્યારે તેને એક વાત જરૂર યાદ આવે છે. દરેક મુસાફરી આપણને ગંતવ્ય સુધી નથી લઈ જતી. કેટલીક મુસાફરી આપણને એવા લોકો સુધી લઈ જાય છે જે જીવનભર દિલમાં રહે છે અને કદાચ આ જ કારણે તે આજે પણ કહે છે, મારી પહેલી ટ્રેન સફર મને દિલ્હી નહીં માણસાઈ સુધી લઈ ગઈ હતી.